એને એને દ્વાર પહોંચતો કરી લઉં અને મારી લીલા હું સકેલી લઉં. આ બધાને વચન દઈ ચૂક્યો પણ હજુ મારા મોટા ભાઈ બળદેવને જાણ પણ નથી કરી. તો લાય મારા ભાઈ બળદેવને બોલાવી આજ કપટ રચી મોટા ભાઈની અવતાર ધારણ કરવાનું કહું. આજ રણ જોડ બોલાવે બળદેવ આવો રે. હે આવજો સોના મંદિર આવજો દરગાહ બોરે મોદાડ રણ જોડ બોલાવે બળદેવ આવો રે. મૂર્તિ લોટની માની કોલ કોણ કાળા માથાનો માનવી જાગ્યો છે તે વીરા દેવોને પણ લડતે પાટા બાંધવા પડે છે. અરે મોટા ભાઈ આ માનવ લોકની માલિકો રે મારો એક ભગત હતો. આજ મૂર્તિની સામે થાળ ધડી અને કરગરત તો એ પ્રભુ મારો થાળ જમી લે. પણ મોટા ભાઈ થાળ જમતો થોડીક વાર લાગી ગઈ. મારો ભગત ક્રોધમાં આવી અને જળ ભરી જાડી મારી લીધી માટે મોટા ભાઈ પાટા બાંધવા પડ્યા છે. અરે વીરા જેને તમે લાડીલા ને પ્રેમીલા ભક્ત માનો છો માટે વીરા મારો દુશ્મન છે. દુશ્મન ને વીરા મને સોંપી દો. અરે નહીં મોટા ભાઈ એ મારો પ્રેમીલો ભગત છે એને હું કેમ સોંપું? અરે વીરા દુશ્મન ને મને નહીં સોંપો તો તારા મોટા ભાઈ અર્ધારી બળદેવ માં કેટલી તાકાત છે. ઠીક 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 કરો ઉતરી ના બને ભાગ જુદારે કરો. Thank you.
દુશ્મનને મને સોંપી દો. નહીં મોટા ભાઈ, મારા ભગતને હું ક્યારેય નહીં સોંપું. હા વીરા, હજી જોઈ લ્યો તમારા મોટા ભાઈ અર્ધારી બળદેવમાં કેટલી તાકાત છે. બાપ દીકરે તોડાઈ નાખશે, હવે દોકાન વગર નહીં રહ્યો. કે આજે હર રે હી જોડું મારા હાથ ધીરે બળદેવ બળીઓ કેવાય, બળદેવ અર્ધારી કેવાય. હર રે હી જોડું મારા હાથ ધીરે આજે આકાશ પાતાળ પૃથ્વી ભેગા રે કરો. બળદેવ બળીઓ કેવાય, બળદેવ અર્ધારી કેવાય. આકાશ પાતાળ પૃથ્વી ભેગા રે કરો. અર્ધારી કેવાય, સાધો ને સુરજ વિરલા ભેગા રે કરો. સાધો ને સુરજ વિરલા જુદાર કરો. કનૈયો કપાટી કેવાય, કનૈયો દુતારો કેવાય. આજે સાધો ને સુરજ વિરલા જુદાર કરો. સોરે નવાનું નદી કરે કરો. બળદેવ બળીઓ કેવાય, બળદેવ અર્ધારી કેવાય. સોરે નવાનું નદી કરે કરો. સોરે નવાનું નદી જુદેર કરો. કનૈયો કપાટી કેવાય, કનૈયો દુતારો કેવાય. સોરે નવાનું નદી જુદેર કરો. હર રે મારીને મલ્લા ભેગી રે દીધા. બળદેવ બળીઓ કેવાય, બળદેવ અર્ધારી કેવાય. હર રે મારીને મલ્લા ભેગી રે દીધા. આજે હળર દલને પણ શાંત કરું. કનૈયો કપટ કેવાય, કનૈયો દુતારો કેવાય. આજે હળર દલને પણ શાંત કરું. અરે મોટા ભાઈ, આટલા બધા કર્મ નો થાવ, થોડાક ટાટા પડો. હા વીરા, ભાઈ ભાઈ ની ઋતુમાં તમે નાના અને અમે મોટા, માટે વીરા તમારી જીત છે. તમારે જોઈ તે માગી લ્યો. અરે મોટા ભાઈ, આમાં મારી હાર જીતની વાત ક્યાંથી આવી ગઈ? હા વીરા, આમાં ખરેખર મારી હાર છે, માટે તમારે જોઈ તે માગી લ્યો વીરા. હા મોટા ભાઈ, તમને એમ હોય આ નાના ભાઈ કનૈયાને જીત છે, તમારી હાર છે, તો મને એક વચન આપો મોટા ભાઈ. હા વીરા, મારું વચન છે. મોટા ભાઈ વચન તો આપો, પણ વચન આપતા પહેલા વિચાર કરજો. રઘુકુલ રીતિ સદે ચલી આઈ, રઘુકુલ રીતિ સદે ચલી આઈ. પ્રાણ જાય મોટા ભાઈ, વચન નો જાય. હા વીરા, આજ તારા મોટા ભાઈ હરધારી બળદેવ હા તો આજ વચન આપે છે કે આ વીરા મારું વચન છે. હા મોટા ભાઈ, તો સાંભળો. મારવાડની ધરતી અને પોકરણગઢ જેવું રજવાડું, રાજા અજમલના આંગણે તમારે પુત્ર તરીકે અવતાર ધારણ કરવાનો છે. આજે પોકણ ગઢની શેરી કિલ્લા મને સુની રે લાગે. સાથે તમે આવો ને મારા વીર, સાથે તમે આવો નાને રૂબાઈ. પોકણ ગઢની શેરી વીરા મને સુની રે લાગે. યહાદે પિતા રે વાસુદેવ વીરા મારે છોડી રે દેવા. કે થાવું મારા પિતા યજમલજી ના બાળ, થાવું મારે
વાસુદેવ વિરલા માર છોડી રે દેવા યાદે માતા રે દેવકીજી વીરા મારે છોડી રે દેવા થાવું મારે માતા મીનણ દેવના બાગ થાવું મારે માતા મીનણ દેવના બાગ માતા રે દેવકીજી વીરા મારે છોડી રે દેવા યહા દે બેની રે સુભદ્રા વીરા માર છોડી રે દેવા કે થાવું મારે બેની સગુણા ના વીર થાવું મારે બેની સગુણા ના વીર બેની રે સુભદ્રા વીરા માર છોડી રે દેવા યહા દે સોનાની દો વર્ગા વિરલા માર છોડી રે દેવી કે લેવા મારે પોકરણ ઘટનારા લેવા મારે પોકરણ ઘટનારા સોનાની દો વર્ગા વિરલા માર છોડી રે દેવી યાદે હરને હથિયાર વિરલા માર છોડી રે દેવા કે લેવા મારે ભમર ભાલા લેવા મારે ભમર ભાલા હરને હથિયાર વિરલા માર છોડી રે દેવા અરે વીરા તમારા કહેવા પ્રમાણે રાજા અજમલ ત્યાં હું પુત્ર તરીકે અવતાર ધારણ કરીશ અરે મોટા ભાઈ તમે અવતાર ધારણ કરવાની તૈયારી કરો હું તમારી પાછળ ને પાછળ આવું છું મારા ભગત ને મળતો આવું ભલે વીરા વેલાસર આવજો આજ ગરુડની યસવારી હવે માર છોડી દેવી રે આવું મારે લીલે ઘોડ યસવાર ગરુડની યસવારી હવે માર છોડી દેવી રે આજે
અરે વીરા પડતા બોલો. તમારા મહારાજા ઘણા સમયથી દ્વારકા જશે, હજે નથી આવ્યા. રાજમાંથી સેવકોને બોલાવી અને એને ગોતવા જવા. ભલે લે. હાથે પરદન બોલાવે છે ટલયાવો જોરે. એ આવો જો રાજને દરબાર રાજમાં પડ્યા તમારા ગામ પર દન બોલાવે છે ટલયાવો જોરે. યાજે પરદન બોલાવે સેન્ટલિયા વિયારે. વિયા રાજને દરબાર, વિયા રાજને દરબાર. પરદન બોલાવે સેન્ટલિયા વિયારે. બોલો પ્રધાનજી, હું કામ હે? એટલે તું એક જ છો અરે હે ના, તો બોલાતા જોડે જણા. એ આજે સેન્ટલ બોલાવે મેન્ટલિયા આવજે રે. એ આવજે રાજન દરબાર, આવજે રાજન દરબાર. સેન્ટલ બોલાવે મેન્ટલિયા આવજે રે. આજે સેન્ટલ બોલાવે મેન્ટલિયા આવ્યો રે. આવ્યો રાજન દરબાર, આવ્યો રાજન દરબાર. આજે સેન્ટલ બોલાવે મેન્ટલિયા આવ્યો રે. શું સેન્ટલ કામ કર્યું? પ્રધાનજી બોલાવે. બોલો પ્રધાનજી. એટલે નાનું એવડું કામ કરવાનું. બોલો. મહારાજાને ગોતવા જવાનું. તો માગી વસ્તુ આપવી પડે. આપી હે પ્રધાન અમને ઘોડી લાલય હાલો, અમે જાય રાજની ગોદે. તમને ઘોડી લાલ હલે તમે જાઓ રાજની ગોદે. હે પ્રધાન અમને તલવાડું લઈ હાલો, તો અમે જાય રાજની ગોદે. તમને તલવારું નહીં હલે તમે જાઓ રાજની ગોદે. હે પ્રધાન અમને સાબુ ફાલય હાલો, તો અમે જાય રાજની ગોદે. તમને સાબુ કાલે હલે તમે જાઓ રાજની ગોદે. આગળ પાછા આવજો. સેન્ટલ મેન્ટલ બને ચાલી યાર. આજે સેન્ટલ મેન્ટલ બને ચાલી યાર. ચાલ્યા રાજની ગોતે, ચાલ્યા રાજની ગોતે. આજે સેન્ટલ મેન્ટલ બને ચાલી યાર.
કર મારું નહીં હાલે હવે. ₹500 રામ ભરોસે આવે છે. બોલો રામા પીરની જય. મારો દીરો વેરા સોકડ્યું થયું હોય એવું લાગ્યું. હા કઈ ખબર જ ન પડે હું તો જોવા જાસ તું ચાલ લિયાઈ ના મહારાજા હોય એમ. કેમ થયું તું એકદમ જાતો હવે. નકરું ગાડું આયલું જતું બરા દાતા જ નહીં એક. તે કેમ કરશું હવે? એક વાર હું જોતા હું પછી ભાઈ વ્યા ગયા. તો જોતો હાલ. હાલ ભાઈ તે હાલ્યા દે.
આયા કોઈ હે એવું લાગતું જ ન પૂછી જ લે મને ના આવડતું આવડે પૂછ તું પૂછ. ઇનામ તો ત્યાં જ માંગ્યું ઇનામ ભલે માંગે તું પૂછ. એ કોણ હો અજમલ. અજમલ તને લાગે અટમણ હોય એવું કઈક બીજી નિશાની હોય તો આપો આજ લાસા રે લક્ષ્મી રે બને મારે દીકરી રે જાગુણા હૈયા તેરો મારે હાર જાગુણા હૈયા તેરો મારે હાર લાસા રે લક્ષ્મી રે બને મારે દીકરી રે આ નિશાની તો નાના નાના છોકરા કહી દે બીજી કઈ નિશાની હોય તો આપો આજે એન્ટલ મેન્ટલ બને મારા સેવકો રે રાખે મારી રાજની સંભાળ રાખે મારી રાજની સંભાળ એન્ટલ મેન્ટલ બને મારા સેવકો રે એક કામ કર બોલો તું મારા હારે રે અને ખબર આપવા કઈ તો કાંઈ વાંધો ના ખબર આપતો તારે કાંઈ જવાનું. ખબર આપતો હોય ઇનામ ત્યાં માંગ્યું હોય બધું એ આજે સેન્ટ્રલ સંધા સોલઈને ચાલ્યો રે ચાલો રાજનો દરબાર ચાલો રાજનો દરબાર સેન્ટ્રલ સંધા સોલઈને ચાલ્યો રે
અરે પ્રધાનજી મહારાજા જ આપે આવી જાય હા ભાઈ આની તૈયારી કરો ભલે લ્યો. યાસે રે વડાવે સદગરણ ઘીરે આવો ને જાગણીએ પધરાવ બોલો યજમાન ઘીરે આવો ને તમે આવો તો યો તારા યો રડાન ઘેરે આવો ને તમને દેશું મેરે કેરા મોલ જમાલ ઘેરે આવો ને યાદ રે વડાવે સદગરણ ઘેરે આવો ને અલ્યો મંડળની પુષ્પ એની માસ નવ નવ માસ સેવા કરજો જે પુત્ર ઉતરે એનું નામ ધર્મદેવ રાખજો હે સતી અલ્યો બીજું અમલદારીનું પુષ્પ એની પણ નવ નવ માસ સેવા કરજો જે પુત્ર ઉતરે એનું નામ રામદેવ રાખજો આવા માતાના મુગટ સાથે પતેને સોપે સોપે નો હૈયા કેરો હાર માતાના મુગટ સાથે પતેને સોપે આજે માતાના મુગટ સતીએ યમને સોચા સોપો કાય હૈયા કેરો હાર સોપો કાય હૈયા કેરો હાર માતાના મુગટ સતીએ યમને સોચા આજે રાજાને પાટર પર ધન રાજાને સોંપે. સોંપે કાંઈ સિયારી તલવાર, સોંપે કાંઈ સિયારી તલવાર. રાજાને પાટર પર ધન રાજાને સોંપે. આજે રાજને પાટરે પરદાન યમને સોંપે સોંપે કાંય સિંહોરી તલવાર સોંપે કાંય સિંહોરી તલવાર રાજને પાટરે પરદાન યમને સોંપે હાલો આપણે લાકડધાર રામાબેનનું મંદિર બનાવ્યું એમાં ખર્ચો થયો છે 18 થી 20 લાખ રૂપિયા અને એમનું લખાણ ભગત પાસે છે. પછી આપણે જમણવારમાં ખર્ચો થયો છે 11 થી 12 લાખ રૂપિયા. ખાસ જજમેન્ટ નથી આવ્યો. જે કોઈને જાણવું હોય એ ભગત પાસે લખાણ છે અને તેમ કાઢી 5 જણા આવજો.
અને ખરેખર એક તો એવું છે હાલો. કે જે લાકડધારના દાતાઓ છે એમનું અમે સન્માન નથી કરીએ ક્યાં. સન્માન એક કામ કરો, અત્યારે ટાઈમ હોય તો ભલે, નકર હવારે આપણે અડધો કલાક સન્માન અત્યારે તો નથી કરવું, હવાર રાખો. પણ આપણે અમે આયોજક, અમારા પ્રમુખ, અમારું મંડળ બધાય તમને ખૂબ ખૂબ વંદન કરીશી લાકડધાવના દાતાઓને, અને એમનું નામ બોલી અને સ્વાગત કરીશી. એમાં સૌ ભાઈઓ માની લીજો, કેમ કે એવું કેમ જ નથી આવ્યો, નથી કરવું સ્વાગત એવું અમારે નતું. હવાર રાખો ને. સવારે કરવું છે. હા, હવારે કોઈ વાંધો નહીં. આ ભાઈઓ બધા સવારમાં હાજર રહેજો, અમે અમારી રીતે સન્માન કરશું. નહીં હોય એને ફોન કરીને બોલાવી લઈશું, અને કોઈ હવારે વાંધો નહીં. અડધી કલાકનો ટાઈમ આપી આ મંડળની માલિક ઘણા ભોગ આપ્યો છે, એમનું પણ આપણે સન્માન કરશું. અને જેને કોઈ ગામને હિસાબ જોતો હોય મારી કરે આયલા આવજો. આપણી પાસે રૂપિયાનું લખાણ છે. હજી કોઈ જો બાપાની દયા હે, અમને કોઈ લાંબી આંગળી નથી કરી, પણ છતાંય કોઈ જો એવું હોય કે અમારે હિસાબ જોઈ છે તો મારી પાસે બધું લખાણ છે, તમે તમારે આયલા આવજો. અને જે કાંઈ પણ બીજું કાર્યક્રમ લેવું છે આપણે સવારે અડધી કલાકનો ટાઈમ લઈ લઈશું. પણ કોઈને ખેતર વાડિયું અનવરી કોઈને ગામને કરાસ પણ આકાશ રોજ ઉતરે તડકો થઈ જશે અને મારા બકરા પણ બધા થાકી ગયા છે, તો બે ઘડિયા ઓરલા નીચે બેહારી મારા બકરાને વિહામો થઈ જાય અને એક ટાઢો રોટલો છે તો હું પણ મારું પેટ ભરી અને મારા રામનું ભજન કરી લઉં. હે રામની રેસો ભામાયો મે રમવાને ગયા તા, ભલે ભરીને રસ પીધો રે. હેલો પિયાલો મારા ગુરુજી પાયો, રોમે તે રોમમાં સળિયો રે.
અરે ભાઈ, તમારી પાસે થોડુંક જમવાનું હોય તો જમવાનું મને આપો ને. આ ખરા મરદા તડકે કોણ આવી ગયું? માન મને વિહામો ખાતા હોય. આમ લાગે છે તો સાદું હોય એવું. નાનપણમાં ભાગી નીકળી ગયા લાગે કરે. શું કીધું મહારાજ? તમારી પાસે થોડુંક જમવાનું હોય તો જમવાનું આપો ને, બહુ ભૂખ લાગી છે. અરે મહારાજ, તમે આયા કિલપાથી? અરે ભાઈ, ઉગમણી સાઈડથી. અહીંયા ગામ રજવાડું કાંઈ ના આવીને ભૂખ્યા થયા? અરે ભાઈ, કોઈએ ન જમવાનું આપ્યું એટલે હું તમારી પાસે આવ્યો છું. અરે મહારાજ, આ ઘર જગતને માલકોર ખાવાનું ક્યાંથી હોય? હું તમને શું જમાડું? બેટકો ટાઢો રોટલો હતો પણ વડલાની નીચે બેહી અને જમી ગયો. અરે ભાઈ, થોડુંક તો તમારી પાસે હશે. અરે નહીં મહારાજ, એક ટાઢો રોટલો હતો પણ જમી ગયો. હવે મારી પાસે કાંઈ નથી. અરે ભાઈ, તમારે કામણની માલપા જોવો, જરાક હોય એવું મને દેખાય છે. આમાં અરે હા ભાઈ. દાદા ભૂખ્યા થયેલા. લ્યો મહારાજ, એક બટકો ટુકડો છે. તમારા ભાગ્યમાં ભગવાને લખ્યું હોય છે. અરે લાવો ભાઈ. અરે ભાઈ, તો હવે મને થોડુંક તમારા બકરાનું દૂધ પાઈ દો ને. અરે મહારાજ, આ બકરા બધા મારા પાકડિયા છે, કે દૂધતા નથી. અરે ભાઈ, એકાદ તો દૂધ તો છે. નહીં મહારાજ, મારા બકરા બધા પાકડિયા છે, કે દૂધ નો કાઢે. અરે ભાઈ, જે સામા વડલા હેઠે બકરી બેઠી એ દૂધતી એવું મને દેખાય છે. હા, અરે હા ભાઈ. એ હા છે. પણ મહારાજ, બકરા બધા પાકડિયા છે, દૂધ નો કાઢે. અરે ભાઈ, તમે જોયા આવો તો ખરા, દૂધતી એવું મને દેખાય છે. હાલો જોઈએ મહારાજ થાય. હે પાકડિયા દો વાલા હરજી પાટી પાકડિયા દો પાકડિયા દો વાલ બેટા હરજી પાટી પાકડિયા દો બકરા બધા પાકડિયા હતા, દૂધ કાઢ્યું. મહારાજ ભટકાઈ ગયા. લ્યો, અરે લ્યો મહારાજ. અરે લાવો ભાઈ. અરે ભાઈ, થોડુંક તમે પણ પી લ્યો. આમાં કઈ કીરું નથી ને? અરે ના ભાઈ, એમાં શું કરવાનું હોય? આ પાકડિયા તો દૂધ કાઢ્યું નવીન ન લાગે અમને. અરે ભાઈ, તો હવે મને થોડુંક પાણી પણ પાઈ દો. અરે મહારાજ, અગર જંગલની માલ કર હું પાણી ક્યાંથી લાવું? આ જેટલા
કેટલા તલાવ દેખાય બધા ખાલી પડ્યા છે પ્રભુ. અરે ભાઈ તમે જોયા હો તો ખરા પાણી હોય એવું મને લાગે છે. નહીં મહારાજ, હા વન વગડાની માઇલ કરો હવારથી કરીએ હાથ સુધીની માઇલ કરો બકરા સારું છું, પણ આ વગડાની માઇલ કરો સાહેબ પાણી નથી. મારા વગડાની માઇલ કરો પાણી હતું પણ એ પણ હું પી ગયો છું જમી. હવે મારી પાસે કાંઈ નથી. અરે ભાઈ જે સામો સરોવર દેખાય એની માલ પર પાણી એવું હોય મને લાગે છે. જરાક તમે જોયા હો તો ખરા. અરે મહારાજ આટલું બધું હઠ ન કરો. સરોવરની માઇલ કર સવારે જ્યારે હું બકરા લઈને નીકળ્યો એક ટીપું પાણી નતું મહારાજ. અરે ભાઈ તમે જાઓ તો ખરા હોય એવું મને દેખાય છે. મારા ટાટિયા ફેરવી નાખવાના. પાણીલા ભરવા હાલા હરજી પાટી પાણીલા ભરવા સરોવરની માઇલ પર હવારે જ્યારે બકરા હોરા લઈ અને જ્યારે આવ્યો તો ત્યારે એક ટીપું પાણી નતું. બે કાંઠે સલકાને જાય છે જે હોય તે લાય પાણી પાય અને પછી પૂછું. અરે લ્યો મારા અરે લાવો ભાઈ. અરે ભાઈ થોડુંક તમે પણ પી લ્યો. અરે ભાઈ તો હવે રામે રામ હું જાઉં છું. શું કીધું? અરે ભાઈ હવે રામે રામ હું જાઉં છું. આ ભાઈ ને એક એટલે બે ટાંટિયા ભાંગીને કેરું ને હેરાન કરો હો. પાણી પીવું હે ને દૂધ પીવું હે ને આમ જાવ ને આમ જાવ થોડા થોડી કરાઈ નાખીને કે હું જાઉં છું. અરે કોણ છો ક્યાં જાવ છો જરા તમારી ઓળખાણ તો દેતા જાવ. અરે હરજી અરે હરજી તે મને ન ઓળખો. અરે ના અરે હરજી અરે હરજી હું દ્વારકાધીશ રણછોડ. સૃષ્ટિના સર્જનહાર ત્રિબ્રહ્માંડના ધણી અહે નોધારાના આધાર